બોલો, કાંઈ પૂછવું છે? હા બોલો. 951મો પત્ર. અવ્યાબા સ્થિરતા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદુ શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ સમાતે માનું સારે સહુના કાજ જોને બીજા વીર સમાતે માનું સારે સહુના કાજ જોને. બ્રહ્મચર્યજી કહે છે કે તીવ્ર જ્ઞાન દશા છે, અવિરતની ક્યાં વાત કરો છો? વચનામૃત 27માં ગોપાલદેવ લખે છે હૃદય ત્યાગી. લગ્ન કરવાને થોડા દિવસ બાકી છે, હૃદય ત્યાગી કે બધું છોડી દીધું છે હૃદયથી. તો બહારથી કરે છે તો આ પૂર્વ કર્મને ઉદયને યોગે ધક્કે. લિખિતનમાં પાછળ લખે છે ત્યાગીના યથાયોગ્ય. હજી લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે, મુંબઈથી રવાના થવાના છે લગ્ન માટે, અને લખે છે ત્યાગીના યથાયોગ્ય. ખબર પડે તો સાસરિયા પક્ષમાં ખબર પડી ગઈ કે આવવાના જ નથી. એટલે ચતુર્ભુજ બેચારે પત્રો પર પત્ર લખ્યા 5 મોટા બનાવીએ. એ વચમાં હતા લગ્ન કરાવવામાં. વડીલ હોય ને કોક બધું જવાબ જ નથી આપતા, એટલે નક્કી કે આ સંન્યાસ લઈ લેશે. પછી 6થો પત્ર લખ્યો ત્યારે ગોપાલદેવે 27મો પત્ર લખ્યો કે હું મહાવીર છું, હું સર્વજ્ઞ છું, હું પરમેશ્વર છું, મારે ધર્મ ફેલાવો છે દુનિયામાં ફરીને. લિખિતન ત્યાગીના યથાયોગ્ય. કેવું થાય? તમારો પ્રશ્ન તો આ છે 951માં છેલ્લે ગોપાલદેવ આ દશા છે. ગોપાલદેવ નહીં, લગ્ન પહેલાં તો આ છેલ્લે કઈ દશા હોય ગોપાલદેવની? એ તો 27મો પત્ર, આ તો 951મો પત્ર. 951મો પત્ર રાજકોટથી લખ્યો છે. રાજકોટ ફાગણવદ 3 શુક્ર 1957 ચૈત્રવદ 5મના દિવસે દેહ છૂટ્યો. આ 1 મહિના પહેલાંની વાત છે. આના ઉપરના પત્રમાં લખ્યું પ્રભુશ્રીજીને રાજકોટ થોડાક દિવસ સ્થિતિનો સંભવ છે, પછી ક્યાં જવાના છો? લિખિતનમાં લખ્યું છે ઓમ શાંતિ, વિભવમાંથી સભામાં વહી જશું, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. છેલ્લા 68માંથી 35 પત્રોમાં ગોપાલદેવે શાંતિ, ઓમ શાંતિ, શમમ કાંઈ લખ્યું જ નથી. પહેલાં બધું લખતા, ઘણું બધું. હવે ઠરી ગયા છે શાંતિ એટલે પોતાના આત્મામાં સ્વરૂપમાં સમાઈ ગયા છે. પ્રશ્ન પૂછેલો ગોપાલદેવને, ધર્મ એટલે શું? ગોપાલદેવ કે ધર્મ એટલે શાંતિ, વિભાવમાંથી સભામાં આવી જાય. બરફનો ધર્મ શું? ઠંડુ લાગવું. અગ્નિનો ધર્મ શું? ગરમ લાગવું. આત્માનો ધર્મ શું? આત્મામાં સમાઈ જવું. એ લેખિતનમાં ગોપાલદેવ લખે છે છેલ્લા 68 પત્રોમાંથી 35માં કે હું મારા આત્મા સ્વરૂપમાં જ છું. છેલ્લે પાછું પ્રકાશ્યું. આપણને આવું બધું ખબર ન પડે. લેખિતન મોગમમાં લખ્યું હોય તો ખુલ્લું લખ્યું. લેખિતન ઓમ શ્રી મહાવીર તોય નથી ખબર પડતી. તો લેખિતન ઓમ શ્રી મહાવીર સહી કરી એણે. લેખિતન સહજાત્મ સ્વરૂપ. લેખિતન શ્રી રાજચંદ્ર દેવ તોય નથી સમજતો. આ તો સમયસરની ગાથા છે. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેને તેમાં જ નિત્ય વિહાર કર. નહીં વિહર તું પરદ્રવ્ય વિશે. આત્મામાં જ રહે, બહાર નીકળતો જ નહીં. તો ઠરી ગયા છે. ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. અનંતકાળનો આગલો છેડો જ નથી એનો. ક્યારથી મોક્ષ માર્ગની મુસાફરી શરૂ થઈ છે? ચંદ્રપ્રભ સ્વામીના ટચમાં આવ્યા ત્યારથી. અમુક જે ઉલ્લેખ છે હમણાં સેકન્ડ લાસ્ટ પત્રમાં આવશે. શ્રી ચંદ્રપ્રભ સ્વામીને નમો નમઃ. કેવા ચંદ્રપ્રભ સ્વામી? અનંત શાંત મૂર્તિ. પછી લખ્યું વેદનીય તથારૂપ ઉદયમાન, પણ વેદોમાં હર્ષોક શું? શરીરના કર્મ ઉદયમાં આવ્યા છે, શરીર ભોગવે.
આરસીની જેમ જોવે છે. વાસુપૂજ્ય ભગવાનનું સ્તવન છે આનંદજી મહારાજનું. સુખ દુઃખ રૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે. ચેતન કહે જીન ચંદો રે, ચેતન ચેતન જ રહે. તો સુખ દુઃખ રૂપ કર્મફળ જાણો. અમારું શું એમાં કે જળની રમત છે. તો બ્રહ્મચારીજી સવારે 3:30 વાગે અગાસારામ છોડીને નીકળી ગયા. અમુક ત્યાં પ્રોબ્લેમ હતો એટલે ખટપટ હતી એટલે 3:30 વાગે ઉઠીને અગાસના પાટા, રેલવેનો પાટા ક્રોસ કરવા ગયા, પડ્યા. લોહી લોહાણ સાથળ થઈ ગયો. ધોતું પહેર્યું દેખાય કેવી રીતે? સીમડા પહોંચ્યા ચાલતા ચાલતા. બધા દાંતણ કરતા હતા. 6 વાગે પહોંચી ગયા, 3:30 વાગે નીકળ્યા હતા, 2.5 કલાકમાં વિહાર કરીને. કે સવારમાં તમે આવ્યા, શું છે? તો કે અગાસમાં પૂતગલની અથડામણી છે. કર્મ એક પૂતગલ છે, એ વિભાવિક દશા પૂતગલ છે. એ બાહ્ય ઉપસર્ગ પરિસર છે, એ કર્મની રમત છે. પોતે નીકળી ગયા શરીર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એ કર્મના ખેલ છે. આત્મા જોવે છે ખાલી કે અગાધ ક્ષેત્રે પૂતગલની અથડામણી છે, એટલે હું અહીંયા આવ્યો છું. તો પોતે ક્યાં છે? સ્વરૂપમાં સ્થિત. ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરી દો. જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થાય એ થોડા કાળમાં વેદી લેવાનું હતું. માં જોગી થાવ, સંન્યાસી થાવ, નાનપણમાં પૂછતા હતા. જ્યોતિષે ભાખેલું, યોગીએ ભાખેલું કે તમારો આ પહેલા નંબરનો છોકરો છે ને એ 78 વર્ષ જીવવાનો છે. એટલે કોપલ કહેતા, બા હું સંન્યાસી થઈ જાઉં. એટલે દેવામાં તો રડવા માંડે. તો કે માં જોગી જીવતો હશે તો ક્યારેક ભિક્ષાંદેહી કરીને આવશે તારે ઘરે. કે રે દ્વારખડા ભગવાન, કઈ માં માને. ઠીક, બસ હવે નહીં બોલું. નક્કી કરી લીધું કે જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થવાનું છે એ અલ્પકાળમાં વેદી લેવું. દેવું તો આપવાનું જ છે. એટલે ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. રાત થોડીને વેશ જાજા. 24 કલાકનો સમય છે ને 25 કલાકનું કામ છે, પૂરું કેમ કરવું? એટલે ઉદીર્ણા કરવી પડે. સાદી ભાષામાં પેટ ચોળીને પીડા ઊભી કરવી. શાસ્ત્રીય પરિભાષામાં ઉદીર્ણા કહેવાય. કર્મને બોલાવે પછી વેદી નાખે. ઈડર જાય, વાઘને સિંહ હોય ત્યાં બેસે. ઉત્તરસંડા જાય, થર બેઠો હોય ત્યાં બેઠા હોય. કાવીઠા રાતના 2 વાગે ઝવેર બાપાના ઘરેથી નીકળી જાય, ચારામાં 1-1 ઇંચના ડાન્સ કરે ત્યાં જાય. ઘરે તો હાઈ ક્લાસ હતું, બંગલા હતા 2 ઝવેર બાપાના, વ્યવસ્થિત ઢોલિયો બધું આપ્યું હોય, રજાઈ, મખમલ, 2 પગી રાખેલા, લાકડી ક્રોસ રાખી હોય. આમ ઝવેર બાપા કે અહીંયાથી નીકળે નહીં, ધ્યાન રાખજો. અવરસપની વિદ્યા હોય, કુપોલ નીકળે ને ઓલા ઘસ ઘસાટ ઊંઘી જાય, નીચેથી નીકળી જાય. ઝવેર બાપા અને રતન લાદા ફાનસ લઈને ગયા રાત્રે ગોતવા માટે, દૂર ચારામાં મળ્યા. કૌશકમાં બેઠા હોય. કેમ? ચારો ચરે છે, દેવું પતાવવું છે, ઉદીર્ણા કરે. ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહરાનું રણ પ્રાપ્ત થયું. સહરના રણમાં ઝાડનું નામો નિશાન ના મળે. ઘોર તપશ્ચર્યા થાય એટલે તરસ બહુ લાગી હોય. 42 ડિગ્રી ટેમ્પરેચર હોય, ઉપર તડકો હોય, એ કોઈ ઝાડ ન હોય, છાંયો ન હોય, ઊભો ક્યાં રહે? એટલે સહરાનું રણ સેંકડો કિલોમીટર, એ કોઈ ઝાડ દેખાય જ નહીં, છાંયો દેખાય જ નહીં. તપે બધું. તપે ને, આત્મા તપે ને પછી તપ થાય. બાટલીનું ઢાંકણું ખુલતું નહીં એટલે ગરમ કરીએ આપણે, પછી આમ ફેરવીએ ને જોરથી તો ખુલી જાય. કેમ? તપ્યું ને, તપે પછી કર્મ ખપે. એટલે તપવું પડે. કાલે ઉપવાસ છે એટલે આજે સાંજે ચૂરમાન લાડવાના અડદની દાળ ખાઈ લે સાંજે, પછી બરોબર ઉપવાસ એક કરે અને તરત જ સવારે મગનું પાણી, લીંબુનું પાણી ને રાબ ને ખોપરું ને ઘી ને તપ થાય. તપવું પડે, એનું નામ જ તપ છે. પછી કર્મ ઢીલા પડે ને ઢીલા ન પડે કર્મ, તો સજ્જડ થાય છે. તપશ્ચર્યા નામે જેવું કર્મ મજબૂત કરે છે. એટલે કહે છે કે ઘણી ત્વરાથી પ્રવાસ
પૂરો કરવાનો હતો. એટલે ઘણા બધા કર્મો ખપાવા છે એટલે ઉતાવળે. હેમચંદભાઈ માસ્તરે ઈડર પૂછેલું, ત્યારે તો 13 વર્ષનો છોકરો હતો, અને મુનિઓએ પૂછેલું કે તમે આટલા ફાસ્ટ જાઓ છો, આમ છો તે ઉતાવળે, તો કે ધીરે ચાલે કામ થાય એવું નથી. આમાંથી એકને મૂકી જાય કે શું? એક મુનિ કહે છે શારીરિક અસ્વસ્થતા હતી. કુપલ તો કાંટામાંથી, ટેકરામાંથી શિલાઓ ભાગે ઉપર, એટલે મુનિ પાછળ કહે છે આપણામાંથી એકાદ મુનિને એમ મૂકી દેશે પાછળ, એટલે ગુજરી જશે એમ મુનિ કોક. ધીમે ચાલે કામ થાય એવું નથી કે કાંટા આવે, કંકર આવે, ધોમ દખનતી રીતિ આવે, ખાંડાની ધાર છે આ, ખાંડની ધારે ને ધારે દુર્ગમ પંથ કાપો જા. ના 2-4 જણા સાથે હશે પછી દોસ્તી. તારી હાક સુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે. આ માર્ગ જ અસંગતાનો છે, 609માં લખ્યું છે. તમે નથી આવવાના સત્સંગમાં તો હું નહીં આવું. થોડી વાર ખમશો તો એ કહે હું તો નરકે જ આવવાનો, તો હું હારે આવું, સંગ મળે જ ને, એમ ચાલે. આ અસંગ જૈન શાસનના બધા સાધનો અસંગ થવા માટે છે. સત્સંગ એ અસંગતા માટેનું સાધન છે. સત્સંગ હોય તો, સતનો સંગ હોય તો. વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ 466માં લખ્યું લેખિતનમાં, પેટલાદનો પત્ર. હું એકલો જ છું કે હતા સૌભાગભાઈ ત્યાં સાયલા મુંબઈ. એટલે કહે છે ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો, ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. એટલે ઘણીવાર કર્મ ખપાવવાની કોશિશ કરીને અંબલભાઈ કુપાલદોને લખે છે કે મારે ક્રોધ જીતવો છે, મારે માન લોભ જીતવો છે. એ દિવસે બહુ લોભ થાય. જે ગુનો આપણે કાઢવો હોય ને એ વધારે આવે. કુપાલદોએ લખ્યું છે આજે મારે વાંદરાના પૂંછડા વિશે વિચારવું જ નથી આખો દિવસ. એટલે આખો દિવસ એ જ યાદ આવે, વાંદરાનું પૂંછડું, વાંદરાનું પૂંછડું. એ કર્મ આવે, પરીક્ષા થાય. એમ ઘણી ત્વરાથી પ્રવાસ કરવો, ત્યાં વચ્ચે અંતરાય આવ્યો. ગ્રહણ ટાણે સાપ. ગ્રહણ હોય ને, ઘરની બહાર કોઈ ન નીકળે, અપશુકન થાય. સાપ આવે ઘરમાં નીકળવું જ પડે ને બહાર. એટલે એમ કહેવાય ગ્રહણ ટાણે સાપ આવ્યો. ગ્રહણ ટાણે સાપ આવ્યો. શું કરે? ઘરની બહાર ન નીકળે, ઘરની તો સાપ કરડે, નીકળવું જ પડે ને. એટલે ગ્રહણ ટાણે સાપ આવ્યું. ઉતાવળે કર્મ ખપાવા છે, એમાં સહરાનું રણ આવ્યું. હવે ફાસ્ટ કેમ ચાલવું? તપે છે. અંતરાય આવ્યા. શું? જેમ જેમ તમે અડસી લે તેમ વધે, ન ઘટે એક રંચ રે. ત્યાં આવ્યો રે ઉદય કારમો, કેનો? પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. જેમ જેમ વૈરાગ્ય વધતો જાય જ ને, એમ સામાન્ય રીતે જ્ઞાનીને ત્યાગ વૈરાગ વધતો જાય, એમ વ્યવહાર ઘટતો જાય. જંગલમાં વયા જાય, ઉપાધ્યાય થઈ જાય, આચાર્ય થઈ જાય, જે બી થઈ જાય. કુપોદનો જેમ જેમ ત્યાગ અને વૈરાગ વધતો જાય છે ને, એમ કુટુંબ વધ્યું, લક્ષ્મી વધી, અધિકાર વધ્યો, પરિવાર વધ્યો. તો હારી જાય. એણે જ લખ્યું અમૂલ્ય તત્વ વિચાર પર 67મા પાઠમાં. અમારે હારવું નથી. એટલે કહે છે કારમો ઉદય. ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. શું થાય છે? આંખ આગળ જમીને રેતી ઉચકાવી પડે છે. એક હાથે મહાભીરમણ સમુદ્ર તરવો પડે છે. આ માથું ધડ ઉપર રહે એવું નથી, અમારે રહે જ કે પાછું કહે છે. 324મા પત્રમાં લખે છે ચોતરફ ઉપાધિની જ્વાળાના ભડકા બળે છે. પરમ જ્ઞાની સિવાય કોઈને ત્યાં સમાધિ રહે નહીં. પછી આગળ લખે છે 5 લીટીનો જ પત્ર છે. આશ્ચર્યકારક છે, અમને સમાધિ રહે છે. એટલે કુપલદેવ જ્ઞાની નથી, કુપલદેવ પરમ જ્ઞાની છે. પોતે લખીને આપ્યું છે પાને પાને કે હું ભગવાન છું. ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવો છે, વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. એટલે વધારે અને કરીને બતાવ્યું. શું લખે છે? ત્યાં આવ્યો ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. ધન્ય દિવસ આહો. તો ધન્ય ધન્ય. સંવંત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યો રહે. તો ધન્ય દિવસ બરોબર કે શાયક સમકિત થઈ ગયું, સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ. વચનામૃત 201. તો કેમ છે હમણાં? તો કે આજે સવારે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થાય છે, અપૂર્વ આનંદ વેદાય છે. મહાવત્રીજ ગુરુવાર સંવંત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યો રહે. તો તમે કારમો ઉદય કહો છો, જેમ જેમ હળસી લે તેમ વધે છે, ઘટતું નથી. પ્રપંચના કામ કહો છો, ખટપટ. તોય ધન્ય દિવસ. હા, આમાં નિર્જરા થાય છે. આમાં નિર્જરા થાય છે એટલે તો દેવું ઘટે રાજી ન થાય. 1 કરોડનું દેવું છે, 99,99,999 આપી દે, 1 રૂપિયો જ બાકી રહ્યો. એ તમે જાતા જતા આપી દેશો, મોક્ષે જાતા જતા આપી દેશો. વચમાં સમુદ્ઘાત કરશો ને કર્મ ફેંકી દેશો. છેલ્લું ભાવ નહીં, દેહ ધારવાની વાત છે. તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે.
અમે બીજો દેહ ધરશું, બીજો ભાવ નહીં. એ થોડુંક જ કર્મ, આયુષ પૂરું થવા આવે છે, કર્મ વધારે છે, સમીકરણ કરે. સમુદ્ઘાત ઋષિનાથ ભગવાને કરેલો, બ્રહ્મચારી લખ્યું છે, 7 પાઠ લખ્યા છે પ્રજ્ઞોબોધમાં. એમાં ઋષભનાથ ભગવાને આવું કરેલું. આયુષ પૂરું થઈ જાય એટલે સમજવા માટે કે માનો કે આ તો બધું અંતર્મુહૂર્તમાં થાય, 8 સમયમાં, પણ સમજવા માટે 5 દિવસનું આયુષ્ય અને 7 દિવસના કર્મ છે, તો શું કરવું? જ્ઞાન પૂરું થઈ ગયું છે, ફરી વાર જન્મવાનું નથી, તો 2 દિવસના વધારે કર્મનું શું કરવું? ખપાઈ દેવા પડે ને. એટલે સમુદ્ઘાત કરે, અને કેવળી સમુદ્ઘાત કહેવાય, વેક્રિય લબ્ધિથી થાય. કરે નહીં, થઈ જાય એમ લખ્યું શાસ્ત્રમાં. 7 પ્રકારના સમુદ્ઘાત હોય, એમાં એક આ કેવળી સમુદ્ઘાત છે. વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું, એટલે વધારે મહેનત કરવી પડશે. હવે માથે ઘણો બોજો રહ્યો હતો કર્મનો, હજી ઘણા કર્મ બાકી છે. અવશ્ય કર્મનો ભોગ છે, હજી તો ભોગવવો અવશેષ બાકી છે. હજી તો હવે કરવું શું કે? ઘણી એક તો ઉતાવળે પ્રવાસ પૂરો કરવો છે એટલે ફાસ્ટ ચાલે છે, તો સહરાનું રણ આવ્યું એટલે સ્પીડ ઘટી ગઈ, ધગધગતી રેતી આવી વચમાં, તડકો, મોઢું સુકાય છે, પગ બળે છે, ઝાડ છે નહીં, છાંયો છે નહીં, સત્સંગનો જોગ નથી, કાળડોશ કળીથી થયો, જોગ નથી સત્સંગનો, આત્માની કોઈ વાત સાંભળે એમ નથી, એકલા કરવાનો છે. માથે ઘણો બોજો રહ્યો હતો, તે આત્મવીર્ય કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રગટના કરતા બળવાન પુરુષાર્થ ફોરવીને આ કર્મો ખપાવી દેવા છે અલ્પકાળમાં, થોડાક જ સમયમાં. ત્યાં શું થયું? પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. એવા કર્મ કે ભોગવ્યા વગર જાય જ નહીં, અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવા જ પડે. જ્ઞાની મોહનીય કર્મને તો વિચારથી બેઠા બેઠા ખપાવી દે. ક્ષમાપના બોલે અને 70 કરોડ સાગર પર મોહને ખપી જાય. વેદની કર્મ ખાલી વધારે 33 કરોડ સાગરમાં પડે, પણ ઉદયમાં આવી જાય તો તીર્થંકરને ભોગવવા પડે. કુપાદોએ લખ્યું છે ઉદય આવેલા કર્મને 927માં પત્રમાં, ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર તો ઠીક, દોરો, ધાગો, માદળિયું, ભૂવો, ડેન, ડાકણ તો ઠીક, ખુદ જીનેન્દ્ર ભગવાને બદલી ન શકે. વેદની ઉદયમાં આવી ગયા પછી એ ભોગવવું જ પડે નિકાચિત. ભગવાન મહાવીર કેવળદાન થઈ ગયું છે, એટલે હવે કંઈ બાકી જ ન રહ્યું ને. એ કોઈ કર્મ બાકી નથી રહ્યું. કયું? આત્મઘાતી કર્મ બાકી નથી રહ્યું. જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મોહની અંતરાવી આવી ગયું છે, 4 બીજા બાકી છે હજી. કેવળદાન થઈ ગયું છે તોય ક્યાં? નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય. એમાં નામ, આયુષ્ય અને ગોત્ર એ તો આયુષ્ય પ્રમાણે છે. આયુષ પૂરું થઈ જાય એટલે નામ ગયું, નામ તેનો નાશ, આયુષ પતી ગયું. એટલે આ ભાવનું જે નામ છે બીજા ભાવ ક્યાં રહેવાનું છે? નામને આયુષ્ય તો જે કુળમાં જન્મ છે, ગોત્રમાં, એ ભાવ જાય ને. વેદનીય વધ્યું, વેદની ભોગવે જ છૂટકો. તો કેવળદાન થઈ ગયું છે ભગવાન મહાવીરને, હજી વેદનીય બાકી છે. સામાન્ય રીતે જ્ઞાનીને ને ઉત્કૃષ્ટ જ્ઞાનીને, પરમ જ્ઞાનીને શાતા વેદનીય કર્મ હોય, પણ એ વેદનીય જ ગણ્યા છે પાછા. અશાતા વેદની તો વેદની ખરી, શાતા વેદની વેદનીય જ છે. પ્રતિકૂળ ઉપસર્ગ તો ઉપસર્ગ ખરા, અનુકૂળ ઉપસર્ગે ઉપસર્ગ જ કીધા છે. એટલે ભગવાન મહાવીર દીક્ષા લેવા જતા હતા ને, પ્રતિકૂળ ઉપસર્ગ તો ઠીક બહુ આવ્યા બધા, સંગમદેવ, શૂલપાણી, ચંડકોશ્યો, બધા બહુ હેરાન થયા છે. અનુકૂળ ઉપસર્ગે થાય, નગર શેઠની કન્યાઓ પાછળ દોડે હીરાનો થાળ લઈને, હું તમારી સાથે આવીશ, હમણાં મારો સંગ કરો. સામું જ ન જોવે. અનુકૂળ ઉપસર્ગ આવે, 13 ભાગીદાર, ધંધો વધે છે. આપણે ધંધો વધે તો એમ કહીએ કે હમણાં તકલીફ છે, ચેક આવે 2 ને બદલે 3, પોતે જ પ્રીમિયમ ભર્યું છે વર્ષે 14,000નું. 10-15 વર્ષ પૂરું થઈ ગયું ને લાઈફ ઇન્સ્યોરન્સનું, એટલે પોતાનો વીમો પાક્યો તોય કેટલો આનંદ આવે. એના જ પૈસા છે, મૂર્ખા તે જ ભરેલા, પ્રાર્થના છોડીને તું કમાયેલો નહીં. એના પૈસા આવે તોય આનંદ થાય કે મારો વીમો પાકી ગયો, પાર્ટી. અરે તારા જ પૈસા હતા તોય આનંદ આવે છે. એ જ્ઞાનીને એમને કમાણી આવે છે. 13 ભાગીદાર હતા. પ્રપંચ કે છે કાર આપણે ખોટું બોલી શકીએ. કોઈ દુકાનમાં વધારે ઘરાગી આવે, આજે બહુ
તકલીફ હતી, પાર નહીં. એમ કે કોઈ કરિયાણાની દુકાન હોય ને ઘણા બધા ગ્રાહક આવે, કોઈ ડૉક્ટર હોય ને ઘણા બધા પેશન્ટ આવે. આજે ક્યું મારું પાપ હતું કે 10 ને બદલે 20 પેશન્ટ આવે. એમ કોઈ કે જમીશ નહીં 3 દિવસ, હજી વધારે આવો એમ જ કે ને, પછી જમી લે છે કારે, પૈસા ખાઈ લઈશ. કારણ અત્યારે આપણે ખાલી ગાઈએ છીએ, આપણે એમ કે બુદ્ધિથી આનું ગદ્યમાં બોલતો તો ઊભો થઈને કે મારે ધંધો વધે ને, જે ધંધો કરતો હોય સાકરનો કે ઘીનો કે ટ્રાવેલિંગનો આટા ફેરાનો, તો 2 ગ્રાહક વધારે આવે, વર્દી આવે કે તમારે અમને લઈ જવાના છે ફરવા માટે ગોવા, તો દુઃખી થઈ જાય. કે માનતા માની આવે કે હજી હા આ તો ફલાણા દેવની કૃપાથી આ થયું છે. કહે છે પાછું કૃપાલજીની કૃપાથી બધું બરોબર છે. 3જી ફેક્ટરીએ કરી, ગ્રીન કાર્ડે મળી ગયું, કૃપાલજીની કૃપાથી પાસપોર્ટ મંજૂર થઈ જાય. તારું નસીબ હોય તો પાસપોર્ટ ને ગ્રીન કાર્ડ મંજૂર ન થાય, કમ નસીબ હોય તો થાય. આ કેમ સમજાય? આ જીવને ગળે ઉતર્યા, બુદ્ધિથી એ ગળે ન ઉતર્યા તો પ્રતિથિની ક્યાં વાત રહી? અહીંયા કહે છે કૃપાલદેવ, માથે ઘણો બોજો રહ્યો હતો, આત્મવીર્ય કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રગટ ના કરતા અમે ઉતાવળ કરી, એટલે કર્મ ઓર ગુમડું વખરે ને એમ વકર્યું. નિકાચિક ઉદયમાન થાક ગ્રહણ કર્યો, એટલે એવા કર્મ આવ્યા કે હવે ખમવું જ પડશે, અમારે ભોગવવા જ પડશે. મોહનીય કર્મ તો દાળો ઓટો બાંધી લે જ્ઞાની, બેઠા બેઠા વિચારથી ન છે, જ્ઞાનથી નિર્જર નાખે મોહનીય કર્મ. વેદનીનું શું કરે? વેદનીય જે પ્રદેશે બાંધી હોય ને એ પ્રદેશથી જ ઉખડે, તો મોહનીય વિચારથી ઉખડે. ક્ષમાપના વિષદ્વા યમને એમથી. આપણે તો બધા એવા હલકા કર્મ છે, પ્રાર્થનાથી બધા જાય. આપણે તો આ તો જ્ઞાનીની વાત છે. આવા આપણને કોણ હેરાન કરે? સિંહને બકરીને કોણ પકડે? આપણે બકરી છીએ અધ્યાત્મમાં. દેખ બિચારી બકરીનો કોઈને જાતા પકડે કાન, આપણને કોણ હેરાન કરે? આ તો આવા જ્ઞાનીને બધું આવે આવા કર્મ. નિકાચિત ચક્રવર્તીને, એ ભરત ચક્રવર્તી રડે છે તોય રાજ કરવું પડે. ઋષિનાથ ભગવાનની આજ્ઞા હતી, હું જાઉં છું સંસાર છોડીને, તારે ફરજ નિભાવવાની છે, આજ મારી સેવા છે કે તું રાજ કર. જ્ઞાનમાં જાણે છે એ રડે અને તો આનંદ આવે છે. લગ્નનું નામ પડે મોડું ભીનું થઈ જાય છે. એ ચક્રવર્તી એમ કે 96 રાણીઓ પાપને ખાણીઓ, બ્રહ્મચાર્ય લખ્યું છે પ્રજ્ઞાબોધમાં. રોડા ઊભા થઈ જાય. આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે પ્રભુ આપ આ બાળકને જ્ઞાન, જાગો રે જીવો મોહ કરો. રડે છે ઘંટ રાખેલા, કલાકે ચેત ભરતેશ્વર ચેત, કાળ ઝપાટા દેત. મોત તારી માથે છે, તારે માથે કોપી રહ્યો કાળ. બહુ ભાવ્યું કે પાછો ગાય ખરો આત્મસિદ્ધની ગાથા હોય ને રાગ બેહાડવા માટે, તારે માથે કોપી રહ્યો કાળ, ઊંઘ તને સિદ્ધને આવે. પછી હાલા 2 ગાથા પછી તારે માથે કોપી રહ્યો કાળ, ભોજન તે તને સિદ્ધને ભાવે. પછી આ વખતે જમવાનું સારું હતું પાછું. એ આત્મસિદ્ધિ પતી જાય ને પછી ફંક્શન હોય ને મોટું ઉત્સવમાં, બહુ સારું હતું. તો હમણાં તો ગાયને આવ્યો કે ભોજન તને સિદ્ધને ભાવે છે. ભાવે તો બીજાને જ નહીં કે, એટલે બીજા જ ન બગડે. તારે જેટલું ખાવું એટલું ખાઈ લે, બીજા તો ન બગડે. આપણે નાટકીય ભાવથી આ બોલી શકીએ એમ નથી. એટલે કહે છે કે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. એ ઉદયમાં આવવાના જ હતા એ કર્મ, એ આવ્યા, હવે ભોગવે જ છૂટકો છે. આ બધું છોકરા, છૈયા, પત્ની, રવજી બાપાને મહિને મંડળ કરવાનો. દિવાળીના દિવસોમાં આવે ઝવેરી, દિવાળીના દિવસે ઝવેરાતની દુકાન બંધ કરીને નીકળી જાય કેવું લાગે? ભાગીદારને કેવું થાય? પછી કે અમને પત્ર નહીં લખતા, અમે અવસરે લખશું તમને, ઈડરથી એમ લખે. નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો, પગે થાકી ગયા, કર્મ ભોગવવા જ પડશે. તોય અમારી દશા કેવી છે કે જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી, આત્મામાં જ છે. એ તો બહુ તકલીફ પડે ને, એટલે કૃપાદેવે લખ્યું છે 460માં, રૂડા પુરુષ હોય પછી હાફળા ફાફળા થઈ જાય. શરૂઆતમાં ક્ષમતા રહે, બધાને લિમિટ હોય ને. આપણે બોલીએ ને કેટલું સહન કરું હું તારું, 1 દિવસ 2 દિવસ કેટલું સહન કરું? તું ક્યારનો બોલો છે? અડધી કલાકનો.
મારી દઈશું એક પછી. કેટલું 29 મિનિટ સહન કર્યું, 30 મિનિટે બધું એક સાથે વ્યાજ સાથે આપી દે પાછું. કહે છે જે સ્વરૂપ છે તે અન્યથા થતું જ નથી. એકદમ તબિયત બરોબર હતી, પછી બગડતી ગઈ, પછી કર્મ વિપાક ઉદયમાં આવે છે, એની સામે પીડ્યા છે. 57 કિલો વજન હતું સંવંત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ 58 કિલો 23મેં વર્ષે, છેલ્લે 28 કિલો થઈ ગયું ખાલી. આત્મ સ્વભાવ સ્થિરતા વધી છે ઉલટાની. જેમ જેમ કર્મ વધે છે એમ શારીરિક સ્વસ્થતા ઘટતી જાય ને, માનસિક સ્વસ્થતા મનોબળ વધતું જાય છે. આ બાજુ કર્મ ભીડો લે છે, આ બાજુ ત્યાગ વૈરાગ્ય ઓર વધતા જાય છે. એટલે કહે છે જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી, એમ જ છીએ અમે સ્થિર સ્વભાવમાં. સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ, અપૂર્વાણી પરમશ્રુત, સદગુરુ લક્ષણ. આત્મચરિત્રની 10મી ગાથા છે, એનો કુપોલ જ અર્થ કર્યો છે પહેલી લીટીનો વચનામૃતમાં. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, એનો આ તો શાસ્ત્રીય પરિભાષા છે ને, આત્મજ્ઞાન સમદર્શિતા. આપણને કોઈક પૂછે આત્મજ્ઞાન બોલો તો શું છે, ગોખેલું જ બોલવું પડે ને. સમદર્શિતાનો અર્થ બોલો તો, એટલે કુપોલ સાદી ભાષામાં લખ્યો એનો અર્થ વચનામૃતમાં છે. સ્વરૂપ સ્થિત, આત્મમાં સ્થિર છે, ઈચ્છા રહે, કોઈ ઈચ્છા જ નથી. કેટલું સહેલું લખ્યું. વિચરે પૂર્વ પ્રયોગ, પહેલાં ઉદય પ્રયોગ. ઉદય પ્રયોગ શું ખબર પડે? વિચરે પૂર્વ પ્રયોગ, પૂર્વના કર્મના ધક્કે વિચરી રહ્યા છે. બીજો ભાગ એ સરખો જ રાખ્યો, અપૂર્વાણી પરમશ્રુત, સદગુરુ લક્ષણ. એટલે વચનામૃતમાં કંઈ ન સમજાતું હોય ને, આગળ પાના ફેરવવાના, એનો જવાબ હોય જ ક્યાંક. કદાચ ન હોય તો બોધામૃતમાં તો હોય જ, બ્રહ્મચર્ય કર્યો હોય, કે પત્ર સુધામાં હોય. બહાર ગોતવાની જરૂર જ નથી. પ્રભુ કહેતા પાનું ફરે ને સોનું જરે, કે જવાબ મળી જશે. સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. 378માં લખે છે, આ તો 951મો પત્ર છે 378માં, કે 6 મહિનાથી અમને એક પણ વિકલ્પ પરમાર્થ પ્રત્યે આવ્યો નથી. તકલીફ ગમે એટલી વધે. 324માં લખ્યું ચો તરફ ઉપાધિની જ્વાળા, ને 378માં લખે છે અમે સ્થિર જ છીએ, એક પણ વિકલ્પ નથી આવતો. આટલા વખતથી ભક્તિ કરું છું તોય મને આ તકલીફ તરત જ બદલાવી નાખે, ફલાણી જગ્યાએ જવા માંડે. પછી એ તો મળતું નથી કાંઈ. આટલી ભક્તિ કરી, આટલી પૂનમ ભરી, કંઈ ફાયદો નથી થતો. બીજા ધર્મ વયા જાય. કેમ? એ આવ્યો તો જ આત્મા સિવાય ક્યાંક લેવા માટે, એટલે આવી ગડબડ થાય છે. જે ખાલી આત્મા લેવા આવ્યો હોય ને એને આ ગડબડ ન થાય. આત્મા સિવાય ક્યાંક બીજું જોતું હોય એટલે પછી નસકોરા ચડી જાય કે આપણે જોઈએ તો અહીંયા છે નહીં, અમે ટાઈમ બગાડ્યો ને તમારી પાછળ. પણ દુઃખ થાય, કેમ કે ખ્યાલ જ ખોટા હતા. એ પહેલે આવ્યો ને પહેલે દિવસે ત્યારે જ ખોટો આવેલો. એ કહે છે જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. એ જ અદ્ભુત આશ્ચર્ય છે. એટલે પરમ કુપોલની દશા જોઈને કોને આશ્ચર્ય ઉપજે છે? શ્રીમદ રાજચંદ્રને, કે આની દશા કેવી છે. કુપોલ પોતે લખે છે જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. હું આત્મા જ છું. સહરનું રણ આવ્યું, નિકાચિત કર્મ ઉદયમાં આવ્યા, અને ઘણા ત્વરાથી પૂર્વસ કરવાનો હતો તો ઊભું રહેવું પડ્યું. કર્મ ઉદય છે અને આ કર્મ તો ભોગવે જ છૂટો, નિકાચિત છે. તોય સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. એ જ અદ્ભુત આશ્ચર્ય છે. પોતાને જ નવાઈ લાગે છે. એ લાગે છે એના અંગમાં આકરો વેરક છે. એટલે કુપોલનો વેરક કોણે વખાણ્યો? શ્રીમદ રાજચંદ્રએ. બીજા કોને ખબર પડે? પછી પોતે જ ખુલાસો કર્યો. અમારા અંગમાં એવો આકરો વેરગી છે કે કોઈ સંઘમાં આવે ને એને એમ થાય હું સંસાર છોડી દઉં. પોતે ઝેર બીજાને ગલે છે, પણ કે અમારા સંઘમાં કોઈક આવે અડધી કલાક બેસે, 1 કલાક. પાત્ર હોવો જોઈએ, જિજ્ઞાસુ હોવો જોઈએ. તો એને એમ થાય હું થોડી વાર તો એમ થઈ જ જાય કે આ સંસારમાં કાંઈ કરવા જેવું નથી. પછી સંઘને આવ્યો કે પાછું ભૂલે, પીટીના પીરિયડની જેવું થઈ જાય ઘરે જાય એટલે જય થે પહેલાં હતું એવું. પણ થોડી વાર તો એમ જ થઈ જ જાય કે આ જ સાચું છે, આ જ કરવું પડશે. એવું આકરો વૈરાગ વર્તે જ કે અમને મળીને ઘણા બધા બાવા થઈ જશે. પાછા લખે 27માં પરાક્રમ ખાતર અમે હમણાં ન પણ થઈએ. પરાક્રમ કરવું છે ને તો કર્મ ખપાવા છે બધા. ઉધાર રાખીને જવું નથી. ચોગતિ ચોપડા ચવનના ચૂકવી નાખવા છે અમારે, એટલે ફરી વાર આવવું ન પડે. 128માં લખ્યું ને કે હવે રાગ દ્વેષ વગર જીવવું છે અમારે.
આયુષ્ય જીવન એક સમય માત્ર હોય અને દૂરનિમિત્ત એટલે કમોતે મરવું પડે. કોને મરવું પડ્યું? ગસ્સુકુમારને. કમોત કહેવાય ને. સાસરો સગડી સળગાવે માટીની પાળ કરીને માથા ઉપર, કમોત કહેવાય ને. પછી કેટલી વાર જીવે સગડી સળગાવે? કાવસકમાં ઊભો હોય તો થોડીક વાર ને. તો કુપોલ કહે છે અમને એવું નિમિત્ત આવે, અમને કોઈ ગત સુકુમાર જેવો યોગ આવો, વચનામૃત 21માં, અમને રાજ્યમતી જેવો યોગ આવો, અમને ગત સુકુમાર જેવો યોગ આવો. ગત સુકુમાર જેવો યોગ તો આવો, દ્વેષ નહીં કરીએ, પણ રાગ કરશું તો? એટલે લખ્યું પછી અમને રાજ્યમતી જેવો યોગ આવો, અમે રાગે નહીં કરીએ. તો રાગ દ્વેષ નહીં કરીએ તો શું થશે? વિતરાગ થઈ જશે ને. તો એને કીધું જ મુનિ, અમે વિતરાગ છીએ. અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં, અમને વિતરાગતા સિવાય કે વેદન નથી. એટલે આયુષ ખાલી એક સમય પૂરતું હોય અને દૂરનિમિત્ત હોય, તો અમે દ્વેષ નથી કરવો. 402માં પત્રમાં લખે છે, સંવત્સરીનો પત્ર છે સૌભાગભાઈને, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળે કિંચિત પણ દોષ નથી કરવો, એવો નિર્ધાર જેને થયો છે ચિત્તને, એ ચિત્તને અમે નમસ્કાર કરીએ છીએ. કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળે દોષ એવો જ નથી, એટલે દ્વેષ ન થાય. પછી કહે છે સૌભાગભાઈને કે તમને આ વાર્તા તો ખબર જ છે, પણ કુપોલજોને તો પ્રતીતિ અનુભવમાં છે. તો રાગ, તમને અમારા પર રાગ છે, અમે રાગ નહીં કરીએ. જૂઠાભાઈને લખે છે 59માં પત્રમાં. સૌભાગભાઈને કહે છે વ્યવહારની વાત નહીં કરતા. પ્રભુજીને કહે છે પાછળ કેમ આવો છો? જૈન સાધુ નમસ્કાર કરવા બોધ લેવા માટે પાછળ દોડે તો રાજી થાય ને ગૃહસ્થ. પાછળ શું આવો કે ત્યાગ ભળ્યો, વૈરાગ ભળ્યો? તમને કહેવાનું બધું કહી દીધું છે. અમે જાય છીએ વઢવાણથી, અમદાવાદથી વઢવાણ, પાછળ નહીં આવતા કે ત્યાંય અમે જ્યાં જાય તે પાછળ આવો છો. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી, એ જ અદ્ભુત આશ્ચર્ય છે. આશ્ચર્ય સ્વરૂપમાં જ જ છે. આત્મામાંથી બહાર ન નીકળે તો કર્મ ન બંધાય. તો શું થાય? પહેલાંના બધા ખપી જાય, નિર્જરા થાય, અનંતી. નવા ન બાંધે, જૂના ખરી જાય, શું વધે? શુદ્ધ આત્મા વધે. પછી એ કરે છે કુપોલદેવ. બધા કર્મ માથે બોજો બહુ છે ને, નિકાચિત કર્મ છે, નવા બાંધવા નથી, એટલે જૂના ખપી જ જાય ને. સંવર થાય, અટકી જાય, એટલે આવું ઘટી જાય, આશ્રવ ન થાય ને, પછી નિર્જરા થાય. ક્યાં સુધી? જ્યાં સુધી કર્મ હોય ત્યાં સુધી, પછી છૂટી જાય. પછી કાર્બન ને તેજસમાં કે કર્મ, બે કર્મ જ છે, જળ વસ્તુ છે કાર્બન ને તેજસ શરીર. કર્મ જ ન ક્યાંય જવાનું, ક્યાં જાય? પછી ક્યાંય ન જાય, આત્મામાં જ જાય. તો સીધી છેલ્લે કેમ જાય? પૂર્વપ્રયોગ આદિ કારણના યોગથી છેદનનો ધક્કો લાગે. પછી શાસ્ત્રમાં તત્વસૂત્રમાં બધું સમજાયું છે. તો કર્મ નથી, કાર્બન શરીર નથી, તો સીધી છેલ્લે કેમ જાય? ત્યાં જ પડ્યો રહેવો જોઈએ ને. સ્પ્રિંગની જેમ છટકે છેલ્લું કર્મ. કુપોલદેવ અપૂર્વ સમય પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિજો. આખું વિતરાગ વિજ્ઞાન છે આ. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી, એ જ અદ્ભુત આશ્ચર્ય છે. એટલે કુપોલદેવને નવાઈ લાગે છે કે વિકલ્પ અમને આવતો જ નથી. તો શું થાય છે? અવ્યભાસ સ્થિરતા છે. નિર્વિકલ્પ સ્વરૂપ છે. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા. ત્યાંય અકર્તા, તો પછી કાંઈ નહીં કરે? કરશે. તો પથ્થરો કાંઈ નથી કરતો, તો પથ્થરો થઈ ગયો ના. ઉપયોગ સહિત કાંઈ નહીં કરે, અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા દેહનો નિર્વિકલ્પ સ્વરૂપ. લિખિત નિર્વિકલ્પ 843માં લખ્યું કુપોલદેવ. 128માં લખેલું ને, અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોતું. અમુક કાળ કેમ? બ્રહ્મચારીને કોઈ અર્થ કર્યો છે બ્રહ્મચારીએ. શૂન્ય એટલે નિર્વિકલ્પ દશા. કોઈ પણ જાતનો સંકલ્પ વિકલ્પ, રાગ દ્વેષ હર્ષોક થતો નથી. તો કેમ અમુક કાળ? એટલે બ્રહ્મચારી સમજાવ્યું છે કે 2 ઘડી રહે ને એટલે શ્રેણી માંડે ને કેવળ જ્ઞાન થઈ જાય. પછી શું કામ છે? પોતે જ ભગવાન છે. પછી નિશાણી ચડી ગયા, હવે નિશાણીનું શું કામ છે? એટલે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોતું.
નિર્વિકલ્પ થઈ જાય. અવ્યભાસ સ્થિરતા છે કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ, નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો માર્ગ. એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાભાસ સ્વરૂપ, અવ્યાભાસ સ્થિરતા છે. એટલે મોક્ષ કયો? નિશુદ્ધતા. મોક્ષ થઈ ગયો છે કુપાલદેવનો. આત્મથેરની ગાથાના અર્થ વિચારીએ ને તો કુપાલદેવ એ દશામાં આવી ગયા છે, મોક્ષમાં. ફરીવાર, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ. કરતા નથી, નહીં ભોગતા તું, એ જ ધર્મનો મર્મ છે. આ એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાભાસ સ્વરૂપ. કેવું? શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ એકદમ. બીજું કેટલું કહેવું કે? એટલે કુપાલદેવ અવ્યાભાસ સ્થિરતા છે, મોક્ષમાં છે. એટલે લખ્યું મોક્ષ હથેળીમાં છે, ઈશદ પ્રાગભરા ત્યાર પછી અવ્યાભાસ સ્થિરતા છે. રુચિ માત્ર સમાધાન પામી છે, 385માં લખ્યું. કંઈ જોતું જ નથી અમારે. પણ ભાવતું તો હશે ને ક્યાંક. ક્યાંક જોવાનું ગમતું છે, ક્યાંક સાંભળવું ગમતું છે ને. તો 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે, ગોખલા થઈ ગયા છે, જડ થઈ ગયા છે. 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે. એટલે પતાસો મૂકો કે કારેલાનો ટુકડો મૂકો, એને ફરક ન પડે કાંઈ. સરસ અને નહીં, મનને પ્રસન્ન ભાવજો. ક્ષીણ મોહ ગુણ થાના કે તો લખીને આપ્યું છે ને. શ્રી મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના નમસ્કાર. વચનામૃત 376માં શરૂઆતમાં. એટલે મોહમય ક્ષેત્ર છે, પણ શ્રી મોહમય કેમ? પોતે ત્યાં છે ને સત્પુરુષ. શ્રી મોહમય ક્ષેત્ર, અમોહ સ્વરૂપ. પોતે લખ્યું છે હું અમોહ સ્વરૂપ છું. તો અમોહ સ્વરૂપ તો 12મે ગુણ થાને કહેવાય. મોહ સ્વયં દુર્મણ સમુદ્ર તરી કરી આવું ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણ થાણજો. એટલે જૈન દર્શન પ્રમાણે ગુણઠાણા આપીએ તોય કુપાલદેવ ભગવાન છે. વેદાંતમાં તો આત્મજ્ઞાન થયું એટલે કેવળી જ કહેવાય. અને વેદાંતમાં ચરમ શરીરી છે. સ્વામિનારાયણમાં, સંતરામમાં, વૈષ્ણવમાં, વેદાંતમાં બધે. અહીંયા હતું, પછી સુધારો વધારો કુદારો ઘટાડો થયો એટલે બોર્ડ મારી દીધું દુકાનમાં, અમારે ત્યાં માલ નથી. હવે કોણ આવશે અહીંયા ઠપઠપ કરવા? તમે બહાર મોટું બોર્ડ મારી દીધું કે અમારી સ્કૂલમાં મેટ્રિકનું સેન્ટર નથી. કોણ ભણવા આવે પછી ચપ્પલ ઘસવા? અરે હાથમાં 3 સુધી તો ભણાવો, પછી વડોદરા જશે મેટ્રિક થવા માટે. બોર્ડ જ મારી દીધું બહારથી. આ કાળમાં મોક્ષ નથી. એટલે કુપાલદેવ લખ્યું છે આ એકાંત નથી. એટલે આજ્ઞા આપી ઉપદેશ છે એમાં 703, 717, 719, 720 પાનામાં. આ કાળમાં કેવળ જ્ઞાન નથી, આ વાત સાંભળવી નહીં. અજ્ઞાનીઓ આજ કેવળ જ્ઞાન નથી એમ કહે છે. તો પછી સાંભળે કે આણે પાકું કરી લીધું તોય પાછું આજ્ઞા છે, તોય પછી અમે આજ્ઞામાં જઈએ કે આણે પાકું કરી લીધું, આ કાળમાં ન હોય એમ. પૂછો કોઈ પણ જૈનને, કુપાલદેવને માનવાવાળાને પૂછો, ન જ હોય ને. એ તો બાકી ભલે કાંઈ ન ખબર હોય, 24 તીર્થંકર નામ ન ખબર હોય, એટલું તો ખબર જ હોય આ કાળે મોક્ષ ન હોય ને કેવળ જ્ઞાન ન હોય. ખબર જ હોય બધાને. અને કુપાલદેવ કહે છે આ સાંભળવાની નહીં, આજ્ઞાની વાણી છે. પછી કે અમે કુપાલદેવની આજ્ઞામાં છીએ, આમાં કંઈ કરવાનું જ નથી, ખાલી માનવાનું છે. શ્રદ્ધા માનવા તૈયાર જ નથી. એમ હોય કે મેં વાંચ્યું છે તો જૈન શાસ્ત્રમાં આ નથી. હા, પાછળથી સુધારો વધારો ઘટાડો કુદારો થયો છે. ચંદ્ર પ્રજ્ઞપ્તિ આગમ છે. ઠાકરસિંહ કુપાલદેવને ઘરે ગયેલા, સૌભાગભાઈના દીકરીને દીકરા. એટલે કુપાલદેવ આવો ભણાય એટલે બે સૌભાગભાઈ કુપાલદેવ કરતાં 44 વર્ષ મોટા હોય એટલે સૌભાગભાઈના દીકરાને દીકરા કે દીકરીને દીકરા કેવા? કુપાલદેવ જોડા જ હોય ને, 6 મહિના વર્ષનો ફરક હોય. એટલે કુપાલદેવ એ વવાણિયા દર્શન કરવા જાય છે. સૌભાગભાઈ કહેલું કે એ જ્ઞાની છે, એની આજ્ઞામાં રહેજે અને કોઈ પણ જાતની ભૂલ નહીં કરતો, નહીં તો દોષમાં આવી જાય. એટલે જાય છે એને ઘરે. હસ્તલેખિત પરિચય નોંધ છે કે હું એને ઘરે ગયો એકલો દર્શન સમાગમ માટે. એટલે કુપાલદેવ જોયો આવું ભણા એટલે નવાઈ લાગ્યું મને. ભણો કે બે સરખા, ભણો કે મામા ભણે છે, સરખી ઉંમર. કુપાલદેવ કદાચ નાના હોય ઉંમરમાં આવું ભણાય કે સૌભાગભાઈ ભણો એટલે મારો ભાણો જ કહેવાય કે આ બેસ. પછી કે બેસ જમવા, તો તમે બેસો. તો કે તું જમી લે, હું આગળ દીવારને ખબર મારે નથી જમવાનું.
એ કુપોલદેવે એક વોરાને ભાવ કીધેલો ને મહેમાનને, તો ઓલાની ઘરાગી ન થઈ એટલે એને પસ્તાવો થયો, એટલે એને કુપોલદેવ પર એને દોષ થયો કે કુપોલદેવને લીધે મારે ધંધો ન થયો, એટલે કુપોલદેવ પ્રતિક્રમણ બાકી છે મારે, જેમ જ નહીં કુપોલદેવ. એ તો ઠીક, અહીંયા વાત બીજી છે, પછી તો થોડું આનંદ આવે એટલે વાત કરું. એટલે મહેમાન હતા ને આ તો, એટલે કુપોલદેવ કહે છે એને એક રોટલી વધારે આપજો, કે મને સૌભાગભાઈ કીધું છે કે આ જ્ઞાની છે એની આજ્ઞામાં રહેવાનું, તમે મહેરબાની કરીને દીવાનખાનામાં બેસો, હું મને જેટલી ભૂખ છે ખાઈ લઈશ, મારું પેટ ફાટી જશે કે તમે તાણ કરશો, મારી જગ્યા નથી હવે, એ તમે કહેતા નહીં રોટલી લે ને હાલે, કે તમે મહેરબાની કરીને મારે તમારી આજ્ઞામાં રહેવાનું મને સૌભાગભાઈ કીધું છે કે. જમી લીધું એટલે તરત જ પૂછે આગળ મોક્ષ હોય? તને ન ખબર પડે કે અમે સૌભાગભાઈ સાથે વાત કરીને ત્યારે તારે સાંભળવાની, તો કે તોય કહો ને. પછી કુપોલદેવ કહે છે ભગવતી સૂત્રના આધારે આ કાળે મોક્ષ નથી, ચંદ્ર પ્રજ્ઞપ્તિ શાસ્ત્રના આધારે આ કાળે છે. એ મહેસાણાથી ચંદ્ર પ્રજ્ઞ લઈ આવ્યો, એમાં લખ્યું છે ભગવાન મહાવીર ગૌતમ ગંડરને કહે છે, એટલે ગૌતમ ગંડર પૂછે એ ભંતે આ કાળના જીવની દશા શું થશે? એટલે ભગવાન જવાબ આપે કોઈક નરકે જશે, કોઈક દેવલોકમાં જશે, કોઈ મનુષ્ય થશે, કોઈ તિર્યંચમાં જશે, અને કોઈ સિજંતી બુજંતી પરિનિર્વાણ પામે, કોઈ મોક્ષે વયા જશે. આ મૂળ ગાથા છે અર્ધમાગ્ન્ય સંસ્કૃતની, એનું ભાષાંતર કરેલું પછી હિન્દી ગુજરાતીમાં. તો શું ઉમેર્યું? આ વાત આ કાળમાં જન્મ માટે નથી, પણ તમને ઉમેરવાનું કોણે કીધું? એટલે જ્ઞાનીના વચનમાં સુધારો થાય, વધારો થાય, ઘટાડો થાય, કુધારો થાય, કાતર લઈને બેસે, કાં સોયદોરો જોડે ક્યાંક નવું. મોક્ષ થવાનો હોય એટલે થવાનો હોય, મહાવિદય જઈને એમ વચમાં નાખી દે થોડી જગ્યા ભાળે એટલે. પણ તને કોને નાખવાનું કીધું એમાં? બ્રહ્મચારી નથી બોલ્યા. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી, એ જ અદ્ભુત આશ્ચર્ય છે. અવયવાભાસ સ્થિરતા છે, એટલે અવયવાભાસ સ્થિરતા, જેને બાદ નહીં આવે એવી સ્થિરતા, અપુનરાવૃત્તિ. એટલે આત્મા આત્મામાં જ રહેશે, આત્મામાં રહેશે એનું તો મોક્ષ છે. સમ્યક જ્ઞાન થઈ ગયું છે, શ્રદ્ધા સમ્યક દર્શન છે, ચારિત્ર એટલે શું? આત્મા આત્મામાં રહે, એ ત્રણેય અભેદ પરિણામથી રે વર્તે જે આત્મારૂપ, તે માર્ગ જીનનો પામ્યો, કેવા પામ્યો? તે નિજ સ્વરૂપ, એ જીન થઈ ગયો. જીનપદ નિજપદ એકતા, મૂળ માર્ગ સાંભળો જીનનો. તો આ તો આત્મામાં સ્થિર થઈ ગયા છે. તો સ્થાપ નિજને મોક્ષમાં તે ધ્યા અનુભવ તેને, તેમાં જ નિત્ય વિહાર કર. આ સહયોગી કેવળનું રૂપ છે. સાચો જોગી હોય ને આ જ ઈચ્છે. શું ઈચ્છે છે? જે જોગીજન ઈચ્છે છે, જે જોગીજન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ, સહયોગી જીન સ્વરૂપ. મોક્ષ જવું જ નથી મોક્ષે, સહયોગી જીન સ્વરૂપ. મન વચન કાયના યોગ છે, એની સાથે કેવળી થવું છે અમારે, ત્યાં ભાગીને જ જવું. અંતિમ સંદેશ છે આ તો. 954. પેન પકડવાની શક્તિ નહોતી કુપોલદેવમાં. ચતુર્ભુજ બેચેને કહે છે લખો, લખે છે ઈચ્છે છે જે જોગીજન અનંત મૂળ શુદ્ધ તે આત્મા સહયોગી જીન સ્વરૂપ. કુપોલદેવ લખ્યું છે આત્મનમાં, ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા. જીન પ્રતિમા, પ્રતિમામાં જીવ હોય, પથ્થરમાં, પંચધાતુની પ્રતિમામાં, સોનામાં, માણેકમાં. આ ચૈતન્ય જીન પ્રતિમા, જીવતી મૂર્તિ, સજીવન મૂર્તિ કુપોલદેવ છે. મોક્ષ દેખાય, આ દેખાય એવો મોક્ષ, મૂર્તિમાન મોક્ષ. પરમાત્માનું શરીર હોય, પ્રતિક્રમણમાં આવે છે, અવર્ણે, અગંધે, અસ્પર્શે, અશરીરી. આ દેહધારી પરમાત્માનું રૂપ છે કુપોલદેવ. અવ્યાભાસ સ્થિરતા છે. પોતે લખ્યું છે છેલ્લા દિવસોમાં. આત્મા આ શરીરમાંથી નીકળવાની તૈયારીમાં છે. નીકળું કે નીકળીશ, નીકળું કે નીકળીશ. છગનનાજીને કહે છે વઢવણમાં, સોનાનું પિંજરું દરવાજો ખુલી ગયો છે, સિંહ ગમે ત્યારે નીકળી જશે. એ પૂજા કરવા જતા હતા. ક્યાં જાય? તો કે શાંતિનાથ ભગવાન દેરાસર પૂજા કરવા. તો કહેજે શાંતિનાથ ભગવાનના કાનમાં, મારા પરમ કુપોલદેવ થોડા વખતમાં તમારી બાજુમાં આવે છે. સ્વરૂપે રહી શાંતતા, શાંતિ નામે બિરાજ્યા મા શાંતિ આનંદ ધામે. આ પરમ કુપોલદેવનું નામ છગનનાથજીએ પાડ્યું છે. તો અહીંયા તો બોલો છો, બહાર શું કહેશો? બહાર છાતી ઠોકીને કહીશ કે હું અમારા પરમ કુપોલદેવ આવ્યા છે. આ પરમ કુપોલદેવ છગનનાથજીએ પાડ્યું છે કુપોલદેવનું. આનંદ આવે એવી વાત છે બધી. અવ્યાભાસ સ્થિરતા છે આ.
પ્રકૃતિ ઉદય અનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વિધિ શાતા પ્રત્યે, અમે એની દશા કરી હતી. પ્રકૃતિ ઉદય અનુસાર કર્મ જે બાંધ્યા છે એ પ્રમાણે આવે છે. અમારે શું, કોઈ ત્રીજી ત્રાયતની વાત કરતો એમ કે છે. પ્રકૃતિ ઉદય અનુસાર કંઈક અશાતા, થોડીક અશાતા છે શરીરને. અમારે શું, અમે જ્ઞાતા દ્રષ્ટા છીએ ખાલી. સુખ દુઃખ રૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રહે, અવ્યવસ્થિત સ્થિરતામાં છે. ચેતનતા પરિણામ ન ચૂકે, અવ્યવસ્થિત સ્થિરતામાં છે. પરિણામ ચૂકતું નથી ચેતન. ચેતન કહે જીન ચંદો રહે, આનું નામ આત્મા. જીનેશ્વર ભગવાને કહ્યું છે. તો જીનેશ્વર ભગવાને કહ્યું એવો આત્મા હું થઈ ગયો છું ગોપાલદેવ કે, એટલે તારી આગળ છે, મારે આગળ છે, મારે કંઈ જોતું નથી. એ ત્યાં અવ્યવસ્થિત સ્થિર છે, અહીંયા અવ્યવસ્થિત સ્થિર છે. તો શરીર છે તો આયુષ્પૂર્ણે મટે દેહ પાત્ર જો. આભ્યંતરપણા અવલોકન હાથનોંધ પહેલી એની 5મી નોંધમાં ગોપાલદેવ કહે છે કે 12મે હું, એટલે 12મે ગુણ સ્થાનક, હમણાં હું છું, ક્ષીણમો ગુણ સ્થાનક, તે પંથને સંપૂર્ણતા પામવાનો છું, એટલે 13મે પહોંચીશ થોડા વખતમાં. કોને કહે છે? બધા સમકીતીને. 4થું, 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું, 11મું નહીં, એ પતિતવાળાનું હોય, 12મું અને 13મું એટલે પૂર્ણ પુરુષ, બધા ભેગા થયા છે. એને કહે છે હમણાં હું સંપૂર્ણતા પામવાનો છું. પછી આયુષ્ય પૂર્ણે તમે જોયેલું જે પદ મુક્તાત્માનું, એમાં એક મને જોશો, લખીને આપ્યું છે ગુજરાતીમાં હાથનો. ગોપાલદેવના દેવીલે પછી 3 ડાયરી મળી છે, 2 ઇંગ્લિશ ટાઈપની ને 1 દેશી ટાઈપની. એમાં હાથનોંધ લખી છે. ગાંધીજીએ લખ્યું છે 2 વર્ષનો કે મારો ઘનિષ્ઠ સત્સંગ ઝવેરી બજારની પેઢીએ કે હું બ્રીફલેસ બેરિસ્ટર હતો, વકીલ થઈ ગયા હતા, કોઈ કેસ નહોતો, એટલે બ્રીફ બેગ ખાલી હતી કે કોઈ કેસ હોય તો બેગ ભરાય ને, ફાઇલ હતી જ નહીં કે રોજ બપોરે ગાળવા જતો કે હું બેસતો. રાયચંદભાઈ કવિ કે 75,000 લાખનો વેપાર કરે, હજી હું વિચારતો હોય ઘરાકી વિશે, આરબ લઈ ગયો હોય, એ આત્માનું કંઈક ટપકાવતા હોય કે આ હાથનોંધ મળી છે. પછી એમાં લખ્યું છે કે 12મે હું થોડા વખતમાં સંપૂર્ણ પદ પામવાનો છું અને આયુષ પદ છે મારું, ત્યારે તમે જોયેલું જે પદ શુદ્ધાત્માનું, એમ મને જોશો. ગુજરાતીમાં લખ્યું છે. આયુષ્ય પૂર્ણે મટીએ દેહિક પાત્ર જો. અવ્યવસ્થિત સ્થિરતા છે. વચમાં આ જે વાત આવી ને, આ મહાવીર સ્વામીનો પાઠ બ્રહ્મચારી લખ્યો છે, ભાગ 2. એકંદરે 3 પાઠ લખ્યા છે. મહાવીર સ્વામીના, શાંતિનાથ ભગવાનના, પાર્થનાથ ભગવાનના, ઋષભનાથ ભગવાનના તો 7 પાઠ લખ્યા છે. છેલ્લા ત્યારે તો એકદમ આત્મામાં જ હતા. મગન બાપા વાત કરતા, રાતના 3 વાગે ઉઠે, કે યાદ આવે લખી નાખે, પાછા સૂઈ જાય, 10 મિનિટ પાછા ઉઠે, પાછા લખી નાખે. પ્રજ્ઞાબોધ આખું છે. પછી અગાસમાં નિત્યકર્મમાં પ્રજ્ઞાબોધની ગાથા બોલાતી હતી, છપાણો નહોતો, હસ્તલિખિતમાંથી. બ્રહ્મચારી દેહ છૂટ્યો પછી છપાણું. એમાં બ્રહ્મચારી લખે છે, પ્રભુ ભાવ જ્ઞાને જાણી લોકાંતિક દેવો આવ્યા. ભાવના ભાવતા હોય દીક્ષા લેતા પહેલાં, ક્યારે છૂટું ક્યારે છૂટું, એવું તો જન્મથી ને 3 જ્ઞાન હોય, મતિ શ્રુતને અવધિ. પછી ક્યાંક એવું નિમિત્ત આવીને ઉભા રહે. ઋષભનાથ ભગવાનને નીલંજસા અપ્સરા નાચતી તેને ઢળી પડી, બીજા કોઈને ખબર જ ન પડે. ઇન્દ્ર તરત જ વેકરી લબ્ધિથી એવી બીજી બનાવી દે. આ તો અવધિ જ્ઞાનના ધણી છે તીર્થંકરનો જીવ તો, અને ઇન્દ્રને અવધિ જ્ઞાન હોય. ઇન્દ્રને ખબર જ હતી કે આ થોડુંક જીવન એટલે એને મોકલેલી. એટલે ભગવાને કહ્યું કે આ 18 વર્ષની અપ્સરા જેવી ઢળી પડી. બધું આવું જ છે, અશાશ્વત. આ શરીરે આત્માનો અશાશ્વત વાસ છે, અનિત્ય ભાવના. તરત જ લોકાંતિ દેવને અવધિ જ્ઞાનથી ખબર પડે ભગવાનને વૈરાગ આવ્યો છે. એટલે એક સાથે 9 દેવો આવે. ભગવાન સ્વપ્રકલ્યાણનો સમય પાકી ગયો છે, સર્વસંગ પરિત્યાગ કરો. એ બધા દેવના નામ છે આ બધા શાસ્ત્રમાં. એ બધા એક દેહ લઈ અને મોક્ષે વયા જાય, બધા સમકીતી દેવ હોય. આનંદ આવે એવી વાત કહું બધું જૈન વિતરાગ વિજ્ઞાનની. લોકાંતિક એટલે લોકના અંતે ને, લોકના અંતે નથી. લોકના અંતે તો સિદ્ધશીલા છે ને. માનો કે આ છે લોક, તો આ લોકનો અંત છે ને, તો આ લોકનો અંત જ છે ને, આ બોર્ડર ગણીએ તો. એટલે 5મા દેવલોકના છેવાડે આ બધા દેવ હોય, 9 બધા નામ છે. એક સાથે આવે 9, ભગવાનને પગે લાગે, વિનંતી કરે, સ્વપ્ર કલ્યાણનો સમય પાકી ગયો છે. લોકાંત પ્રભુ ભાવ જ્ઞાને જાણીને મહાવીર સ્વામીને એવું કંઈક નિમિત્ત આવ્યું કે આ સંસારમાં રહેવા જેવું નથી હવે. પ્રભુ ભાવ જાણી લોકાંતિક દેવો આવ્યા, તે પ્રાર્થના પ્રભુની કરે, તપકાળ તક શુભ આવ્યા.
હવે તમારે છોડી દેવાનું છે, તપ તપવાનું છે, બાકીના કર્મો બધા ખપાવી દેવાના છે અને તમારું અને જગતનું કલ્યાણ કરવાનો સમય આવ્યો છે. કેમ? તમે તીર્થંકર નામ કર્મ લઈને જન્મ્યા છો, એ જાણે જ છે, ખાલી નિમિત્ત હોય. બધા સમકીતી દેવ છે પુણ્યશાળી. તપકાળ તક શુભ આવ્યા, તરી તારશો બહુજન તમે. તમે તો તરશો, તીર્થંકર પોતે તરે ને બીજાને તારે. તરણ તારણ જહાજ, નામ જ તીર્થ. તારે સો તીર્થ. તરી તારશો બહુજન તમે, તમે તરશો ને ઘણાને તારશો. હવે આગળ આ વિચારવા જેવું છે. વળી કોઈ તમસમ પણ થશે, કોઈ તમારી જેવા થશે એટલે શું? બીજા મહાવીર થશે ને. એણે કીધું હું બીજો મહાવીર છું. લોકાંતિક દેવોને ખબર હતી કે શ્રીમદ રાજચંદ્ર નામના એક સંવત 1924માં જન્મ છે ને બીજા મહાવીર થવાના છે. કુપોલને તો ખબર જ હોય ને, મહાવીર સામે ખબર હોય મારે દીક્ષા લેવાની છે એમ. એટલે એણે કીધું હું બીજો મહાવીર છું, એમ આત્મીય ખેતી વડે જાણું છું. લોકાંતિક દેવો કહી ગયા હતા મહાવીર સામે. ફરીવાર તે પ્રાર્થના પ્રભુની કરે, તપકાળ તક શુભ આવ્યા, તરી તારશો બહુજન તમે. વળી કોઈ તમસમ પણ થશે, તમારી જેવો કોક થશે. મહાવીર સામે જેવો બીજો ક્યારે થાય? કેવળ જ્ઞાન થાય તો ને. તો લોકાંતિક દેવો ખોટા ને 9 કુપોલ તો ખોટું બોલ્યા કે અમે મહાવીર છીએ. આ લોકાંતિક દેવો ખોટા ને, બધા ખોટા ને. અને બ્રહ્મચારી તો શાસ્ત્ર વાંચીને લખ્યું છે એને. બ્રહ્મચારી લખ્યું છે, મારા ઘરનું લખતો જ નથી. કાં કુપોલ દેવ બોલ્યા એવું એ જ લખે, કાં જે શાસ્ત્રમાં હોય એ લખે. કુપોલદેવે અંબાલાલભાઈને પ્રભુજીને કહેલું વસોમાં કે સંસ્કૃત શીખો. પ્રભુજીને ગુજરાતીની ઠેકાણ નહોતા એટલે એ તો તહતી તમે કહો એમ. અંબાલાલભાઈ તો ટ્યુશન રાખીને શીખી ગયા. અનુષ્ટુપ છંદમાં મહાદેવ્યા કોક્ષી રત્નમ શ્લોક ધર્યો ચરણે કે તમે મને તત્વલોચન, મને સંકેત આપ્યું જ તમે. કુપોલદેવ મંજૂર રાખ્યું એટલે અંબાલાલભાઈને સંકેત ત્યારે જ હતું. બ્રહ્મચારીને આ ખબર હતી કે જૈનના આગમો વાંચવા હોય તો સંસ્કૃત શીખવું પડે, અર્ધમાગધી શીખવું પડે. એટલે બ્રહ્મચારી બધું શીખ્યા સંસ્કૃત. પ્રભુજીના દાસ થયા પહેલાં, અંતેવાસી થયા પહેલાં એણે બધું વાંચેલું. એટલે પછી આ બનાવ્યું. આ લબ્ધિ પ્રગટેલી બ્રહ્મચારીજીને. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે. પ્રભુશ્રી પ્રત્યે એટલો પ્રેમ હતો ને એટલે બધું કુપોલદેવજી બોલાવ્યો અથવા તો શાસ્ત્રમાં કાવ્યોમાં લખે. મથાળા તો કુપોલદેવે આપ્યા છે પ્રજ્ઞાબોધના 108. એમાં શું લખવું એ બ્રહ્મચારીને નક્કી કરવાનું, પણ હેડિંગ પાછું કુપોલદેવ આપ્યું એ પ્રમાણે લખવાનું. અને બધું છંદમાં લખ્યું. અને પહેલી લીટીમાં કુપોલદેવ ધ્રુવપદમાં ભગવાન તરીકે. તરી તારશો બહુજન તમે, વળી કોઈ તમસમ પણ થશે એટલે તમારી જેવા કોક થશે. મૂળ આ લીટી માટે તમારી જેવા કોક થશે. હવે કુપોલદેવ મહાવીર સ્વામી જેવા ન હોય તો આકળમાં બીજા કોણ થાય? હવે એક થાય એટલે શાસ્ત્ર સાચું પડે ને. તો સાચું પડ્યું, લોકાંતિક દેવો સાચા પડ્યા કે તરી તારશો બહુજન તમે, વળી કોઈ તમસમ પણ થશે. તો પછી શું કરશે? તપ આદરી સંકિત તપ આદરે છે. અવ્યાબાદ સ્થિરતા છે. ઘણો બોજો માથે રહ્યો હતો, આત્મવીર્ય કરી જેમ અલ્પકાળે વેદી લેવા તેમ વેદીએ છીએ અમે. પ્રકૃતિ ઉદય અનુસાર કંઈ અશાતા ભોગવીએ છીએ. તપ આદરી સંકિત તો કોઈ બધાને આ ભવે જન્મ ધર્યો ત્યારથી જ છે. લખે છે 450માં. અજ્ઞાન યોગીપૂર્ણમાં દેહ ધર્યો ત્યારથી જ નથી. સમ્યકદર્શી પણ તો જરૂર સંભવે છે 450માં લખે છે. અને સંવત 1947 છે સમકિત શુદ્ધ પ્રકાશ્યું. આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે એ 201માં લખ્યું એણે. એટલે લોકાંતિક દેવ બધું બરોબર બોલે જ ને, બધા અવધિજ્ઞાનના ધણી છે. તપ આદરી સંકિત મોક્ષે ભાગ્ય જશે. તમારી જેવા કોઈક થશે, મહાવીર સ્વામીને કહે છે. અને પછી તમારી જેવા એટલે બીજા મહાવીર થશે ને એ મોક્ષે જશે. કોણ? શ્રીમદ રાજચંદ્ર. એટલે શાસ્ત્ર લખ્યા છે. કહે છે કુપોલદેવ અંબાલાલભાઈને ને ત્રિભુવનભાઈને ખંભાતના વઢવાણના પુસ્તક ભંડારમાં ફલાણા શાસ્ત્રમાં ફલાણા પાના ઉપર યુગ પુરુષની નામાવલી છે. 2004 યુગ પુરુષ. પહેલાં સુધર્મા સ્વામી અને છેલ્લા દુપ્પસ મુનિ. એમાં સંવત 1924 આ ક્ષેત્રે શ્રીમદ રાજચંદ્ર નામના એક યુગ પુરુષ જન્મવાના છે. તમે જોયા હો કે યાદી અમારું નામ છે ત્યાં. તો આ કાળે કુપોલદેવનું નામ તો શું હતું? લક્ષ્મીનંદન કે અભયચંદ. 4 વર્ષે કહે છે બા મારું નામ રાયચંદ, અભયચંદ નહીં, લક્ષ્મીનંદન નહીં. રાય એટલે રાજા, રાજચંદ્ર. અંબાલાલભાઈ આગમની પાઠશાળા જો એને કહે છે કે જાઓ જોઈ આવો વઢવાણના પુસ્તક ભંડારમાં. એના કરતાં બીજો બનેલો પ્રસંગ. પણ જાન જાય છે ચતુર્ભુજ 2-3 મોટા બનાવી બધું કરતા હતા.
વચમાં જાન જાય ને પછી મોરબીથી ઠેઠ વવાણિયા એટલે નાસ્તો પાણી કરે, બળદને ઘાસ નીરે, એટલે ગાડું ઊભું રહ્યું. છાંટણા થયા. કમોસમે વરસાદ આવે ને, મહા મહિનામાં લગ્ન હતા. મહેતા આ માવઠું થયું, માવઠું કહેવાય કાઠિયાવાડી ભાષામાં, કમોસમી વરસાદને. તો કે તે શાસ્ત્ર નથી વાંચ્યા ચતુર્ભુજ કે યુગ પુરુષનું છેલ્લું ભૌગોલિક કર્મ બાકી હોય ત્યારે દેવ આકાશમાંથી અમી છાંટના કરે તે વાંચ્યું નથી? કેસર છાંટના કરે કુબેરદેવ આકાશમાંથી કેસરના છાંટના કરે તે શાસ્ત્રો નથી વાંચ્યા કે અમારું છેલ્લું ભૌગોલિક કર્મ બાકી છે એમ. હું લગ્નના ફેરા ફરવા નહીં, ભવના ફેરા ઉકેલવા આવ્યો છું. આ બધું સાબિતીવાળી વાત છે. એટલે તમ જેવા કોક થશે. એટલે શું? પ્રકૃતિ ઉદય અનુસાર કંઈ અશાતા મુખ્યત્વે શાતા પ્રત્યે. અહીંયા ભેદ છે પાછો. લિખિતમાં રાખે છે ઓમ શાંતિ. હું સ્વભાવમાં જ છું. હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. ચૈત્રવત પાંચમ મનસુખને કહ્યું એ તો છેલ્લું અપુનરાવૃત્તિવાળું અત્યારે છે જ સ્વભાવમાં. પછી એ લીન થવું એટલે હવે બોલીશે નહીં, ચાલીશે નહીં, અને તમે જેને માનો છો એ હું રહીશે નહીં હવે એવો. એટલે આત્મ સ્વરૂપમાં લીન તો હતા જ. તમે જેને કહો છો કે લીનતા, હવે હું એ સમાધિમાં વયો જાઉં છું, બહાર ન આવું એવો. હવે આમ આનંદ આવે એવું છે. પ્રકૃતિ ઉદય અનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે. એટલે થોડીક તકલીફ હું સહન કરું પછી શાતા પ્રત્યે. હવે શાસ્ત્ર એમ કહે છે કે આ યોનિમાંથી જીવ બીજી યોનિમાં જાય, ગર્ભધારણ તો કરવો પડે. તો એક તરુણ સુકુમાર 18 વર્ષનો છોકરો હોય, કૂણો, એને રોમે રોમે લાલ ચોળ સોયા ગોચીએ. કેટલા રોમ? 3.5 કરોડ રોમ હોય. એક રોમે લાલ ચોળ સોયા ગોચ્યો. જે પીડા થઈ ને એની કરતાં 8 ગણી પીડા ગર્ભમાં થાય. પણ આ મૂર્છિત અવસ્થામાં, એટલે ભૂલી જાય છે. પછી કેમ ભૂલી જાય છે? એમ શાસ્ત્રમાં એમ છે કે માં ઊભી થાય ને સગર્ભા સ્ત્રી, આકાશમાં ભંગોળ્યો છોકરાને. કારણ નવરાત્રિમાં રમવા ગઈ હોય ને સગર્ભા સ્ત્રી, એટલે એમ થાય ડુંગર મારા ઉપર કોણ વારઘડી ફેંકે છે, એ હલતી હોય, નાચતી હોય. એટલે વર્ણન છે બધું શાસ્ત્રમાં. એના કરતાં આગળ પછી પ્રસૂતિ થાય ત્યારે એ જીવને શાસ્ત્રમાં છે ને જન્મ મરણની પીડા, ગર્ભમાં જે પીડા છે એના કરતાં અનંત ગુણી પીડા થાય પ્રસૂતિ વખતે. એટલે કેટલી અશાતા હોય. ગર્ભ ધારણ કરો ત્યાંય પીડા છે જ, એના 8 ગણી. તરુણ સુકુમારને રોમે રોમે સોયા લાલચોળ કરીને ઘોચ્યા, એના કરતાં 8 ગણી પીડા, એના કરતાં અનંત ગણી પીડા પ્રસૂતિ વખતે છે. એટલે અશાતા છે ને. કુપોદ એમ લખે છે કે થોડીક પ્રકૃતિ ઉદય સર કંઈક અશાતા મુખ્યત્વે વેદી લઉં છું, પછી શાતા પ્રત્યે. તો તમારે ફરી વાર જન્મન નથી. 120માં લખે છે મનસુખરામ સૂર્યમ ત્રિપાઠીને, એક જન્મ તે થોડા જ કાળનો. તમ પ્રત્યે નહીં, કોઈ પણ પ્રત્યે દીનતા ઉચિત નથી, અમે માગશું નહીં. પ્રખર વેદાંતી હતા, એને પૂર્વજન્મનું જ્ઞાન જોતું હતું, પણ શરમાતા હતા કે પૈસા માગશે તો, હજી કોઈ કામ ધંધો શરૂ નહોતો કર્યો, ક્યાંક નોકરી માગશે તો, ક્યાંક લેટર માગશે તો કે મને ભલામણ પત્ર આપો કે ફલાણી જગ્યાએ નોકરી આપે. એટલે કોપોલ કહે છે તમારી પાસે નહીં, અમે કોઈની પાસે માગીએ એમ નથી. એક જન્મ ને થોડા જ કાળનો છે, એક જ જન્મ, તો પછી જન્મ નથી એને કહી દીધેલું. પણ આપણે ન સમજીએ 40 વર્ષ પછી આમાં. તો ઓલા મનસુખરામ સૂર્યમ ત્રિપાઠી અજય ને તો બિચારા જન્મે વેદાંતી હતા પ્રખર, એ કેવી રીતે સમજે? એક જન્મ થોડા જ કાળનો, દેહ વિલયના 11 વર્ષ પહેલાં કહી દીધું છે. આ લખેલું છે 120માં પત્રમાં. 931માં પોતાના બાપાને કહે છે, રવજી બાપાને, બહુ તમાકુને એવું વ્યસન હતું ને, એટલે કોઈ વ્યસન વધારે વધે ઘટાડે ઘટે, આ શોભે નહીં, આ ભવે બગડે ને પરભવે બગડે. ખીજાણા ને પરમાટ ઠપકો આપ્યો ખાલી કે પૈસાની ખોટ નથી, હું મને એટલું કરું જ છું તમને, ધનની ને અન્નની કાંઈ તાણ નથી. રીસાઈ ગયા, મોટી દીકરીને ઘરે વ્યા ગયા. એટલે કોપોલે પત્ર લખ્યો 931માં, રાતની ગાડીમાં મેલ ટ્રેનમાં બેસાડી દો, એટલી નાની વાતમાં રીસાઈ નહીં જાઓ, હવે થોડો વખત જ બાકી છે. કોનો? એ તો બહુ જીવ્યા, રવજી બાપાને દેવામાં હતો. દેવામાં તો ખંભાતે આવેલા, પછી દેહ છોડ્યા, પછી ગોપાલ દેવે પોતે કે હવે મેં થોડુંક જ જીવાનું 10 મહિના, પછી દેહ છોડી દીધો. મોગમમાં ઠેર ઠેર કહ્યું છે એણે. એટલે અહીંયા કહે છે પ્રકૃતિ ઉદય અનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી. આ થોડોક રોગ થયો છે હમણાં,
સહરાનું રણ આવ્યું છે ઘણી ત્વરાથી. આ વેદની સહન કરી લઈએ છીએ અમે, નિકાચિત છે એટલે સહન કરવી જ પડશે. પછી શાતા પ્રત્યે તો પછી જન્મ નથી લેવાના, ગર્ભની પીડા નથી ભોગવવાના. જ્ઞાની તો એમ કહે છે કે જન્મ મરણની પીડા તો અનંતી પીડા છે, જીવ મૂર્છિત અવસ્થામાં ભૂલી જાય છે. અમે એ ભોગવવાના જ નથી, અમે શાતા પ્રત્યે જાય જ. પછી સાદી અનંત, અનંત સમાધિ સુખમાં. આ અર્થ છે આ પત્રનો. અને ઉપર એ લખ્યું છે પ્રભુશ્રીને રાજકોટ થોડાક દિવસ સ્થિતિનો સંભવ છે. તો પછી ક્યાં જવાના છો? આત્માનો ગુણ જ નથી ક્યાંય જવાનો એક જગ્યાએથી બીજી જગ્યાએ. એક જગ્યાએ બીજી જગ્યાએ જાય ને એ જળનો ગુણ છે. સમતા રમતા ઉરજતા, જ્ઞાયકતા સુખભાસ, વેદકતા ચેતન, એ સબ જીવ વિલાસ, અજીવના ગુણ છે. આ જીવનું ગુણ છે. જીવ અજીવ અધિકાર ઉત્થાનિકાનો શ્લોક છે આ સમયસર નાટકનો, પંડિત બનારસીદાસજીનો. એમાં અજીવનો ગુણ છે. પછી તનતા મનતા વચનતા એટલે મન વચન અને કાયા. તનતા એટલે શરીર, મનતા એટલે મન, વચનતા એટલે વાણી. તનતા મનતા વચનતા, જડતા જડ સંમેલ. લઘુતા ગુરુતા ગમનતા, નાનો લઘુ, ગુરુતા મોટો, ગમનતા એક જગ્યાએ બીજી જગ્યાએ. આ અજીવના ખેલ છે. આત્મા એક જગ્યાએ બીજી જગ્યાએ જાય જ નહીં. તો અત્યારે કેમ જાય છે? શરીરરૂપી જેલમાં છે એટલે કર્મમાં. કાર્મણ શરીર અને નાના છોકરા રમે ને ચલણ ગાડી ગાડી એમ લઈ જાય છે ખેંચીને કાર્મણ શરીરને. કર્મ છે એટલે આત્મા જાય જ નહીં ક્યાંય. આત્મા આત્મામાં ઠરીને રહે. પણ પૂર્વ પ્રયોગ છે. એન્જિન ધક્કો મારે વેગનને, યાર્ડમાં જુઓ તો મોટા સ્ટેશન જંકશન વડોદરા, શન્ટિંગ ન હોય, એ વેગનને ધક્કો મારે ને એન્જિન એટલે થોડું 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 દડે. ક્યાં સુધી જાય? એ એન્જિન ડ્રાઈવરને ખબર હોય આટલો ધક્કો મારું ત્યાં જઈને ઊભું રહી જશે. આપણને એમ લાગે એમને એમ કેમ ચાલે છે, આગળ પાછળ એન્જિન તો નથી. પૂર્વ પ્રયોગથી ચાલે છે. પૂર્વ પ્રયોગ આદિ કારણના વ્યક્તિ, ઉર્ધ્વગમન સિદ્ધાલય, બધું આ વિતરાગ વિજ્ઞાન છે, આખું ગણિત છે. આપણે અમે બોલ ફેંકીએ અહીંયા, ક્યાં સુધી બોલ જશે? આપણે તો બોલમાં જીવ આવી ગયો, બિલાડીની જેમ ભાગે છે, અટકી જશે ને થોડા વખત પછી. તો કેટલો જશે? જેટલો ફટકો માર્યો છે એટલો. એ છેદનનો ધક્કો લાગે એને. સાવ નાના હતા ગોપાલદેવ, ઉત્તરના સંન્યાસી આવ્યા. મોક્ષ હોने पर आत्मा ऊपर क्यों जाती है, नीचे क्यों नहीं जाती है? गोपाल के छेदन का धक्का लगता है. છેદનનો ધક્કો શાસ્ત્રમાં 4 કારણો છે. કુંભારનો ચાક, છેદનનો ધક્કો, તુંબડી માટી લપેડેલી અને એરંડાનું બી, મશાલ જ્યોત. છેદનનો ધક્કો, આ એરંડાનું બી તૂટે, સ્પ્રિંગની જેમ છટકે ઉપર. કર્મ નથી, નીચે કેવી રીતે આવે? રૂપી વસ્તુ હોય જળ તો ગુરુત્વાકર્ષણ લાગુ પડે. આત્મા તો અરૂપી છે અને ગુરુત્વાકર્ષણ કેવી રીતે લાગુ પડે? નીચે આવે જ નહીં. બધું વિજ્ઞાન છે આખું. મશાલ, મીણબત્તીની જ્યોત હોય, મશાલ આમ ઊંધી કરીએ તો જ્યોત તો આમ જ જાય. એનો ગુણ જ છે ઉર્ધ્વગમન. એમ કેમ? તો સૂરજ પૂર્વનો કેમ ઉગે? પશ્ચિમમાં ઉગતો હતો અને પૂર્વમાં આથમતો હતો. હવે એમ છે તો અમે શું કરીએ? હવે બરફ ગરમ લાગતો હતો ને અગ્નિ ઠંડી લાગતી હતો. એ મેલ લમણાજીક જે છે એ છે. આમાં ટાઈમ બગાડે છે જીવ. છે એ છે. આ નામ ટેબલ હોત ને, અને આ ટેબલ નામ ખુરશી હોત તો બહુ સારું હતું. તો હવે છે એ માની લે ને, એમાં ટાઈમ બગાડાય. દુર્લભ એવો મનુષ્ય દેહ એમાં વયો જશે. જ્ઞાનને ઓળખવાની કોશિશ કર. એટલે કહે છે પ્રકૃતિ ઉદયની સર કઈ અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે ઓમ શાંતિ. રાજકોટ થોડાક દિવસ સ્થિતિનો સંભવ છે. પછી ક્યાંય જવાના જ નથી, ગમનતા જ નથી કાંઈ. એમાંય નીચે લખ્યું છે ઓમ શાંતિ. પાછું એ પત્રમાં 68માંથી 35 પત્રોમાં લખ્યું છે ઓમ શાંતિ. ઠરી ગયા છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ કી જય.